વર્ષથી સેવા આપતી છે અને અમે અહીંયા દાદાના સાનિધ્યમાં નિસ્વાર્થ ભાવે સેવા કરવા અહીંયા આવીએ છીએ. દાદાના સાનિધ્યમાં આપનું સ્વાગત છે. દાદાની પ્રસાદી તમને ચા નાસ્તો અને બધું અવિરત તમને પ્રસાદી મળતી રહેશે. 24 કલાક રક્તદાન કેમ્પ શરૂ રહે છે. કોઈ પણ વ્યક્તિને લોહીની જરૂર હોય તેને લોહી પૂરું પાડવું એ અમારો મેન. સામું બ્લડ લીધા વગર એમને પૂરું પાડશું. ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયાથી પૂજાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. મનની મુશ્કેલી હોય કે કોઈ પણ દર્દ હોય, લોકો અહીં આ ધામમાં આવે અને દર્શન કરે, ત્યારબાદ જ્યારે અહીંથી જાય છે ત્યારે લોકોના મુખ પર એક સ્મિત જોવા મળે છે. નમસ્કાર, હું છું નિકુંજ મિસ્ત્રી અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી કસુંબો. જો ગુજરાતી કસુંબો ચેનલ પર તમે નવા હોય તો ગુજરાતી કસુંબો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી નવા વિડીયો સૌથી પહેલા તમને મળતા રહે. આજે ગુજરાતી કસુંબોમાં ભોળાત સુરાપુરા ધામની વાત કરવાના છીએ. એક એવું ધામ જ્યાં ગુજરાતના હજારો લાખો લોકો માટે આસ્થાનું એક અનોખું કેન્દ્ર બની ગયું છે. ગુજરાતી કસુંબોની ટીમે આ ધામની રૂબરૂ મુલાકાત કરી હતી, જેમાં આવનારા ભક્તો માટે શું સુવિધા છે તે જાણવા મળ્યું હતું. અમદાવાદથી અંદાજે 70 થી 80 કિલોમીટરના અંતરે આ ધામ આવેલું છે. અહીં વીર તેજાજી અને રાજાજી દાદા બિરાજે છે. લોકો અહીં પોતાના દુઃખ દર્દની વાત સુરાપુરા ધામ સમક્ષ રજૂ કરે છે અને જ્યારે અહીંથી જાય છે ત્યારે તેઓના મુખ પર એક સ્મિત જોવા મળે છે. દાનભા બાપુની પ્રત્યે પણ લોકોની અનોખી લાગણી જોવા મળી હતી. ત્યાંના સેવકો અને ભક્તોનું કહેવું છે કે અહીં કોઈ દાણા જોવામાં આવતા નથી. અંધશ્રદ્ધા દૂર કરવા માટે પ્રેરણા આપે છે. કોઈ દર્શનાર્થી અડધી રાત્રે આવે તો તેઓને ચા પાણી નાસ્તો અવશ્ય આપવામાં આવે છે. આ ઉપરાંત કોઈને બ્લડની જરૂર પડી હોય તો વિના મૂલ્ય તેઓને અહીંથી બ્લડ આપવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ ભોળાત સુરાપુરા ધામ ખાતે લોકો અને સેવકોનું શું કહેવું છે. 2 વર્ષથી સેવા દેવા આવું છું. દર રવિવારે 3 દી સેવા દઉં. મંગળવાર, સોમવાર ને મંગળવાર, રવિવાર રાત દિવસ ચાલુ જ હોય. અહીંયા શ્રદ્ધાથી આવવાનું હોય, શ્રદ્ધા રાખો એવું કામ તમારું થાય છે. ચા નાસ્તાની પૂરી સુવિધા છે. રાતે 3 વાગે આવો, 2 વાગે આવો, ગમે ત્યારે આવો, ચા નાસ્તો બની શકે છે. આ ઉપરાંત ભોળાત સુરાપુરા ધામમાં રક્તદાન કેમ્પનું પણ આયોજન થાય છે, જેમાં કોઈ વ્યક્તિને બ્લડની જરૂર પડે તો વિના મૂલ્ય બ્લડ આપવામાં આવે છે તેવું પણ જાણવા મળ્યું હતું. જય સુરાપુરા દાદા. આપણે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને સુરાપુરા ધામના સહયોગથી આપણે ભવ્ય રક્તદાન કેમ્પ અહીંયા આયોજન કરીએ છીએ. દર શનિ, રવિ, સોમ અને મંગળ આપણે અહીંયા 24 કલાક રક્તદાન કેમ્પ શરૂ રહે છે. અને જેમ તમે જોવો છો તેમ પ્રાથમિક સારવાર માટે મેડિસિન અને ડ્રેસિંગ માટે પણ આપણે સુવિધા ઉપલબ્ધ છે, જેથી કરીને કોઈ ઇમરજન્સી અથવા ડ્રેસિંગ લાયક કામ હોય તો અમે ઉપસ્થિત છીએ. જય સુરાપુરા દાદા ધામ. રક્તદાન એ જ મહાદાન. અમે ભાવનગર રેડ ક્રોસ સોસાયટીમાંથી આવીએ છીએ. અમે 5મા મહિના વખતથી અહીંયા આવીએ છીએ. અમે મહિનાની 700 થી 800 બોટલ કલેક્ટ કરીને જઈએ છીએ. ક્યારેય પણ કોઈને બ્લડની જરૂર પડે તો અમે વિના મૂલ્ય પૂરી પાડવા માટે સેવા માટે તૈયાર છીએ. અમે ક્યારેય પણ શનિ, રવિ, સોમ, મંગળ ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને કંઈ પણ ઇમરજન્સી સેવાની જરૂર હોય, જેમ કે વાગ્યું હોય, દુખાવાની ગોળી જોતી હોય, કોઈ પણ સેવા જોતી હોય, ખેંચ આવી હોય, કોઈ પણ ડ્રેસિંગ હોય, નાના મોટી ઇમરજન્સી સેવા માટે અમે કોઈ પણ ટાઈમે 24 કલાકમાં અમે તૈયાર અમારી અહીંયા જે ગાડી હોય છે એમાં હોઈએ છીએ. દાણા જોવા કે એ વસ્તુ કે કોઈ વસ્તુ, અહીંયા કોઈ પણ વસ્તુ દાદા કોઈ વસ્તુ જોતા નથી અને કોઈ પણ વસ્તુના પૈસા દાદા લેતા નથી. કોઈ પણ વ્યક્તિને લોહીની જરૂર હોય તેને લોહી પૂરું પાડવું એ અમારો મેન ઉદ્દેશ છે. એ અમને દાદાએ કીધેલું. જો ભાવનગર આવી શકે એમ હોય, એમના રિલેટિવ અથવા ત્યાંથી કોઈ મોકલી શકે એમ હોય તો અમને વિના મૂલ્યે એમને જે માઇનોર ચાર્જ આપણે જે ઓલાનો થતો હોય, ટેસ્ટિંગનો થાય છે, એ ચાર્જ માઇનોર ચાર્જ ઉપર આપણે સામું બ્લડ લીધા વગર એમને પૂરું પાડશું. દર બુધવારે અમે 500 થી 700 છોકરાનો જમણવાર કરીએ છીએ અને દર રવિવારે અથવા તો મહિનામાં 2 વાર ગાયને અમે ઘાસચારો નાખવા જઈએ છીએ લીલો. આવી અનેક પ્રવૃત્તિ અમે કરીએ છીએ. તો આ હતો ભોળાત સુરાપુરા ધામનો વિડીયો. બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. નમસ્કાર. દાદાના સાનિધ્યમાં આપનું સ્વાગત છે. અહીંયા દાદાની સેવામાં અવિરત 24 કલાક ચા નાસ્તો, પાણી, પ્રસાદીની અવિરત ચાલુ જ હોઈએ. અને ગમે ત્યારે બી આવો, 2 વાગે, 3 વાગે, ગમે ત્યારે બી, અડધી રાતે, કોઈ બી ટાઈમ, એની ટાઈમ દાદાની પ્રસાદી તમને ચા નાસ્તો એટલે બધું અવિરત તમને પ્રસાદી મળતી રહેશે.